ધોરાજીના વરસાદી વિરામ લીધા બાદ પણ ખેડૂતોની ચિંતામાં વધારો। ખેતરમાંથી હજુ નથી ઓસરી રહ્યા વરસાદી પાણી। ખેતરોમાં ભરાયેલ વરસાદી પાણીને કારણે ખેડૂતો ચિંતિત। ખેતરોમાં વરસાદી પાણીના ઓસરતા ખેડૂતોની ચિંતા વધી। કપાસ, મગફળી, સોયાબીન, એરંડા, તુવેર જેવા ઊભા પાકમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતિત બન્યા। ખેતરમાં પાણી ભરાવાને કારણે પાક બળી જવાની ભીતિ। ખેડૂતોએ વાવેતરથી લઈ અને અત્યાર સુધી 1 વીઘા દીઠ કર્યો હતો 8 થી 10 હજારનો ખર્ચ। રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। મારું નામ જયેશભાઈ લાખાણી। ધોરાજી તાલુકાની અંદર અત્યારે બહુ વરસાદ પડ્યો। જે ચોમાસાનો વરસાદ હોય એટલો અતિશય વરસાદ પડ્યો। વરસાદ નકર એટલો ન હોય। અત્યારે ખેડૂતને ત્યાર માલ હતો, મગફળીના હલર હાલતા હતા, સોયાબીન ત્યાર થવા આવ્યું હતું, અડદ ત્યાર હતા। ખેડૂતને પણ બહુ નુકસાન છે અને વધારે પડતું નુકસાન કપાસની અંદર છે, કારણ કે ચોમાસાની અંદર કપાસ બધો ફાલ ખરી ગયો હતો। અત્યારે વરસાદ માલમાં ફાલ થયો તો આ બધું ખરી ગયું। કપાસની અંદર અત્યારે મજૂરી ને વળતર ખેડૂતને નહીં મળે। ખેતરની અંદર અત્યારે હાલમાં બહુ પુષ્કળ પાણી ભેળાય, એના હિસાબે બહુ નુકસાન થાય, કારણ કે ખેડૂતને છેલ્લે અત્યારે ચોમાસુ પાકનો ગણતરી હતી કે થોડુંક હાથમાં આવશે, પણ એ બહુ નુકસાન થઈ ગયું। ખર્ચો અટાણે વીઘે 10 થી 15 હજારનો ખર્ચો થઈ ગયો હતો અને માન ઉત્પાદન 2 થી 3 હજારનું થાય। ખેતરોમાં પાણી ભરાણા એના કારણે શું નુકસાન? ખેડૂતમાં પાણી ભરાણા એટલે એક તો વરસાદ ઉપરથી પડ્યો એટલે ફાલ ખરી ગયો અને ખેડૂતમાં પાણી ભરાણા અત્યારે છોડની અંદર માલ થોડો ઘણો હોય એટલે છોડવા ઊભા હુકાવા માંડ્યા છે। તુવેર। તમારું નામ અને વિગત? મારું નામ મગનભાઈ મેઘજીભાઈ વૈષ્ણવ। આજે આ ભાદરવાની અંદર ફૂલ વરસાદ થયો, પાકની તૈયારી છે અને અંદરેજ વરસાદના હિસાબે પાક ફેલ થઈ ગયો છે। ખેડૂતને અસહ્ય સહન કરવું પડે છે અને સરકાર એમાં કાંઈ ધ્યાન આપતા નથી, અને આપે તો કાંઈ ખેડૂતને થોડો ઘણો ફાયદો થાય। ખેતરોમાં પાણી ભરાણા, ખેતરોમાં પુષ્કળ પાણી ભરાણા એ આપણે નજર અમે તેમ જોઈ શકો છો। આ તો હજી પાણી ઓછું થઈ ગયું અને કાલ તો આથી વધારે ડૂબ હતું, આખો પાક જ ડૂબી ગયો। કેવી નુકસાની જશે? અરે નુકસાનીની કોઈ વાત જ સીમા જ નથી આમાં। નુકસાન ક્યાં પાકોને થશે? નુકસાની સોયાબીન છે, મગફળી છે, કપાસમાં તો હાવ પાક જ ફેલ થઈ ગયો છે। ખેડૂતોની શું માંગ છે સરકાર પાસે? ખેડૂતને તો માંગ છે ઘણી, પણ સરકાર આપે એટલું થાય ને। નુકસાની તો ઘણી છે, વળતર આપે